हेलो एवरीवन, कैसे हो आप लोग। स्वागत है आपका फिर से आज के नए व्लॉग में। आज है संडे। संडे को क्या होता है, सभा होती है। कल का व्लॉग आपने देखा, हमने युवा सभा की तैयारी कर रहे थे। युवा दिन था महंत स्वामी महाराज के पास। मैं जा रहा हूँ सभा में, आपको सभा का थोड़ा दिखाऊंगा कि कैसा है। बहुत बढ़िया कार्यक्रम है, ऐसा मैंने सुना है। अभी सभा में जाते हैं, सभा में आने के बाद डायरेक्ट व्लॉग एंड हो जाएगा। थोड़ा थोड़ा अभी सभा का ही दिखाऊंगा। आज का व्लॉग ज़्यादा कुछ होगा नहीं, वही होगा। मिलते हैं आपको कल नए व्लॉग के साथ। कल हम पावन के घर जाएंगे, शायद पावन से मिलेंगे, थोड़ी मस्ती करेंगे। देखते हैं फिर क्या होता है। બાય બાય। ને અમે દિશાહીન હોઈએ, એક એવો સંગાથ મળ્યો છે કે જેમણે અમને અવગણ્યા નથી, ભલેને અમે અજાણ્યા હોઈએ, અને એ પરમ સંગાથ છે બાપા આપનો। કારણ કે સ્વામી, અહીં બેઠેલા જ સેંકડો યુવાનોના અભ્યાસની ચિંતા આપે કરી છે। જ્યારે અમે રડતા હતા ત્યારે અમારું દુઃખ સાંભળવા આપે આપના કાન આપ્યા છે। અમે દુઃખો અને દુવિધાઓ વચ્ચે અથડાતા હતા ત્યારે અમને સાંભળવા આપે આપનું હૈયું આપ્યું છે બાપા। જ્યારે અમારા જીવનમાં વિપરીત સંજોગો ઊભા થયા, અમારા માટે દિશાઓ ધૂંધળી બની, અમારી ચિંતાઓ ચિતાની જેમ અમને બાળવા લાગી, ત્યારે પણ આપ અમારો પરમ સંગાથ બનીને સાથે રહ્યા છો। હા બાપા, લક્ષ્ય અમારું અભ્યાસનું હોય કે નોકરીનું, વ્યવસાયનું હોય કે વિઝાનું, સંજોગો સુખના હોય કે દર્દ ભર્યા દુઃખના, આપ સદાય અમારી સાથે રહ્યા છો। સાથે રહેવાની આપની રીત અલગ હોઈ શકે, ક્યારેક શાસ્ત્ર સ્વરૂપ। હું તો હજુ નાનો છું અને અને હવે તો સાવ એકલો અટુલો પડી ગયો છું। રમેશ મને સમજાતું નથી કે હું મારી મમ્મી અને બેનનું ધ્યાન હવે કેવી રીતે રાખીશ। બસ આ ચિંતા હવે મને રાત દિવસ કોરી ખાય છે। હે ભગવાન, મારા ખાસ મિત્રને તમે સાચવી લેજો, એને કોક સદ્ધર સહારો આપી દેજો, નહીં તો ભાવેશ, જો દોસ્ત તું જરાય ચિંતા નહીં કર, ભગવાન છે ને, સૌ સારા બના થશે। હા રમેશ, ઓકે ચલ, અત્યારે હું રજા લઉં। શું કરું કઈ સમજાતું નથી। ચાલો, સંતોની સાથે હું રહ્યો છું તો તેઓને જ પત્ર લખી મારી વેદનાની જાણ કરું, પણ એમાંથી કોને પત્ર લખું? હા, મહંત સ્વામી મુંબઈ આવે ત્યારે એમને હું અવારનવાર મળું છું। હા, તો એમને જ પત્ર લખું। રમેશ, તને આશ્ચર્ય થતું હશે ને કે મને શેનો આનંદ છે? હા યાર, તો આજો, મારા ઘરમાં આ એક પત્ર આવ્યો ને તેણે બધું બદલી નાખ્યું। અરે પણ દોસ્ત, આ ઘરમાં કઈ બદલાવ જેવું તો જણાતું નથી। બદલાવમાં તો રમેશ, આ પત્રએ મારું મન બદલી નાખ્યું। હા, આ પત્રએ જ મારા ઘરની, મારા પરિવારની પરિસ્થિતિ બદલી નાખી છે, જે એકી કાળે વણસી ગયેલી। અરે પણ ભાવેશ, આ પત્ર છે કોનો અને એમાં છે શું? રમેશ, આ પત્ર છે અમારા સદગુરુ સંત મહંત સ્વામીનો। મેં એમને મારી કરુણ કથની લખી જણાવેલી। તેમાં તેઓએ લખેલા જવાબના ફળ સ્વરૂપે મારી બધી જ ચિંતા, બીક, હતાશા, નિરાશા કપૂરની જેમ અલોપ થઈ ગઈ। હવે તો બસ આ એક જ પત્રના સહારે હું મારું જીવન જીવી જઈશ। અરે આ તો બહુ સારી વાત છે, પણ મને એ તો કે એમાં લખ્યું છે શું? એટલે જો ખાનગી ન હોય તો તું કહી શકતો હોય તો પ્લીઝ। ચંદ્ર દિવાકરો બનાવી દીધો છે, અને એ જ વાત હું આપ સૌને કરવા આવ્યો છું। આપે જે ભીડાની વાત કરી, તે ભીડો કોઈ સામાન્ય પુરુષ સહન ના કરી શકે, એ તો ગુણાતીત સંત જ કરી શકે, અને એમાં રહેલા ભગવંત જ કરી શકે। શ્રીજી મહારાજે અમને ગઢડામાં કહ્યું હતું, જે દ્રઢ સત્સંગી છે તે જ અમારે તો સગાવાલા છે, ને તે જ અમારી નાત છે। એટલે જ તેઓ સ્વયં ભક્તોના સુખે સુખી અને દુખે દુખી થયા હતા। આ એવા જ ગુણાતીત સંત છે જે તમારા સુખે સુખી અને દુખે દુખી થયા છે।
અરે યુવાનો, જીવન યાત્રામાં તમને મળેલો આ પરમ સંગાથ ખરેખર જીવનનું પરમ સૌભાગ્ય છે. સ્વયં ભગવાન સ્વરૂપે માતાની મમતા મળે, પિતાની છત્રછાયા મળે, ભાઈનો ખભો મળે અને મિત્રનો હાથ મળે, પછી જીવનમાં બીજું શું જોઈએ? ભગવાન સ્વામિનારાયણ આજે પ્રગટ છે, એટલે તેમનો નિસ્વાર્થ પ્રેમ પણ આજે પ્રગટ છે. શ્રીજી મહારાજ ગઢડામાં બોલે, યોગીઓમાં કહેવાય યુવકો મારું હૃદય છે, એટલે કેટલું બધું હેત આપણા ઉપર કર્યું છે. એ યોગીઓમાં કહેવાય યુવકો મારું હૃદય છે. સત્પુરુષનું કેટલું બધું હેત તમારા પર છે, એટલે આપણા સૌ પર છે. મનમાં ઈચ્છા તો ઘણી રહે કે બધાને મળીએ, પણ અત્યારના સંજોગો પ્રમાણે પર્સનલી બધાને મળવું એ અશક્ય નથી. પણ તમારા સૌ પર અમારો હેત એવું ને એવું જ છે, રહેવું છે. सब्सक्राइब करो यार, करते नहीं तुम लोग सब्सक्राइब.